નરોડાની બંને ગુમ સગીરા મળી આવી. પરિવારના 17 દિવસના આક્ષેપ વચ્ચે પોલીસની કાર્યવાહી ચર્ચામાં. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલી બંને સગીરાઓને પોલીસે શોધી કાઢી પરિવારને સોંપી દીધી છે. અગાઉ 13 વર્ષની સગીરાને ભુજ ખાતેથી પરત લાવવામાં આવી હતી, જ્યારે આજે 15 વર્ષની બીજી સગીરાને ખેડાના કટલાલ વિસ્તારમાંથી ટ્રેસ કરી નરોડા પોલીસ પરિવાર સુધી લઈ આવી છે. જોકે સમગ્ર મામલે પરિવારનો આક્ષેપ છે કે સગીરા છેલ્લા 17 દિવસથી ગુમ હતી, જ્યારે પોલીસનું કહેવું છે કે તેમને 13 તારીખે ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ એક સગીરાને 24 કલાકમાં ભુજ ખાતેથી અને બીજીને ગણતરીના દિવસોમાં કટલાલ ખાતેથી શોધી કાઢવામાં આવી છે. પોલીસનું પ્રાથમિક કહેવું છે કે બંને સગીરા અને આરોપીઓ એકબીજાના પરિચિત હતા અને આસપાસમાં રહેતા હતા. સાથે જ બંને આરોપીઓ વિરુદ્ધ પોક્સો સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સગીરાની મરજી કાયદાકીય રીતે માન્ય ગણાતી નથી અને આવા કેસમાં કડક કાર્યવાહી જરૂરી બને છે. છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે વાતો મીડિયામાં ચાલી રહ્યો છે તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી. પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકના અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી. બીજી દીકરી જે છે જેને આજ રોજ અમે કટલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને તેને પણ એમના વાલીને સોંપેલ છે. આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે. બંને સાથે ભાગી નથી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે, એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે. બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયેલા હતી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નશાની એની આવડત નથી, જેથી અને એમના કન્સર્ન કોઈ માન્ય રાખતો નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવે.